સાવરકુંડલાની શાંત ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી। બપોરે અંદાજે 4:25 કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશીના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો। આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ। ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઘરની તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે। મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે। સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો, જેથી મોટી હોનારત ટળી હતી। બનાવની ગંભીરતા જોઈ ઇન્ડિયન એરો ગેસ એજન્સીના બાબા શેઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।